રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે જેવા તમે ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરો એના પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે ઈપીએફઓ મેમ્બર પાસબુક ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. એટલા માટે હવે હું યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી તમને પીએફની પાસબુકમાં ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે. એટલે હવે જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર અત્યાર સુધીમાં કેટલું વ્યાજ જમા થયું તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં પાસબુક ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી એમાં તમારે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં એક વખત ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ પણ જોવા મળી જશે. અને હવે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું તો એના માટે તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું એ પણ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પીએફની પાસબુકની પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને જો તમારે એ જોવું હોય કે પીએફના કેટલા રૂપિયા તમે ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી એમાં તમને જોવા મળી જશે કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો. હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.